નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા। બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચાર બોટાદથી। બોટાદમાં લોક દરબાર યોજાયો। પાળિયાદ પોલીસ સ્ટેશનને જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો। આગેવાનો સરપંચો રહ્યા ઉપસ્થિત। બોટાદના પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે બોટાદ એસપી વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન લોક દરબાર યોજ્યો હતો। લોક દરબારમાં લોકો દ્વારા પાળિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ, જુગાર અને ટ્રાફિક સમસ્યાને લઈને રજૂઆતો કરવામાં આવી હતી। લોક દરબારમાં લોકોએ જે રજૂઆતો કરી છે તે તાત્કાલિક નિકાલ લાવવા જિલ્લા પોલીસ પૂરા પ્રયત્ન કરશે તેમ બોટાદ એસપીએ ખાતરી આપી હતી। બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે આવેલા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા કેએફ બડોલિયા દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જિલ્લા પોલીસ વડાએ લોક દરબાર યોજી લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા। બોટાદ જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા લોક દરબારમાં આગેવાનો અને વેપારીઓ દ્વારા પાળિયાદ પંથકમાં દારૂ, જુગારના દૂષણ તેમજ ટ્રાફિક સમસ્યા મામલે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી। બોટાદ દસ્તક ન્યૂઝ, બોટાદ।